નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, હું કનુભાઈ ગુરુજી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રમેય 10.1 શીખીશું। જો તમે મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। સૌપ્રથમ આ પ્રમેયનું વિધાન જોઈએ। વર્તુળના કોઈ બિંદુએ દોરેલ સ્પર્શક સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને લંબ હોય છે। હવે સૌપ્રથમ આ જે વિધાન છે એના ઉપરથી યોગ્ય આપણે આકૃતિ દોરવાની હોય છે, કોઈ પણ સરસ મજાનું નામકરણ કરીને। તો આકૃતિ મેં પહેલથી દોરી દીધી છે। અહીંયા જે પણ આ વર્તુળ છે એ આપણે ઓ કેન્દ્ર લઈ અને એક વર્તુળ દોર્યું છે અને એના પી બિંદુએ એક સ્પર્શક આપણે XY દોર્યો છે, જેનું સ્પર્શ બિંદુ પી છે। એટલે કે અલ્પવિરામ પહેલાંનો જે ભાગ છે એ સ્પર્શક વિશેનો છે, જે આપણે પક્ષની અંદર લખવાનો રહેશે। અને અલ્પવિરામ પછીનો જે ભાગ છે, આ જે સ્પર્શક છે એ ત્રિજ્યાને લંબ હોય એ ક્યાં આવશે? સાધ્યની અંદર આવશે, જે આપણે સાબિત કરવાનું છે, બરાબર। તો આ રીતના એક સરસ મજાની આકૃતિ દોરી દેવાની હોય છે અને પછી પક્ષ, સાધ્ય અને સાબિતી એના પરથી વ્યવસ્થિત રીતે આપણે લખવાનું હોય છે। જો ધીરે ધીરે શરૂઆત કરીએ, સૌપ્રથમ અહીંયા આપણે લખીશું કે XY એ ઓ કેન્દ્રવાળા વર્તુળને પી બિંદુએ સ્પર્શતો સ્પર્શક છે। અહીંયા સૌપ્રથમ આ અલ્પવિરામ પહેલાંનો જે આટલો ભાગ છે એ આપણા પક્ષની અંદર, પણ હવે નામકરણ આપ્યું છે એના આધારે લખવાનું છે આપણે। તો સૌપ્રથમ પક્ષની અંદર આપણે લખીએ કે XY એ ઓ કેન્દ્રવાળા વર્તુળને પી બિંદુએ સ્પર્શતો સ્પર્શક છે। તો અહીંયા જે આ વિધાન હતું અલ્પવિરામ પહેલાંનો એ આપણા પક્ષની અંદર આવ્યું, જે નામકરણ કર્યું એના આધારે આપણે લખ્યું XY એ ઓ કેન્દ્રવાળા વર્તુળને પી બિંદુએ સ્પર્શતો સ્પર્શક છે। આ રીતના વિધાન છે, આપણે લખી દેવાનું છે। હવે જે સાબિત કરવાનું છે આપણે સાધ્યની અંદર લખવાનું છે। સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને લંબ હોય, જે પણ આપણે સ્પર્શક XY લીધો છે એ સ્પર્શ બિંદુ પીમાંથી પસાર થતી જે ત્રિજ્યા ઓપી છે એને લંબ હોય। એટલે કે અહીંયા આપણે આને લંબ બતાવો, પણ સાબિત કરવાનું છે એટલે અહીંયા કાટખૂણાનું ચિહ્ન આપણે હાલ કરીશું નહીં, આપણે સાબિત કરવાનું છે એટલા માટે આ ચિહ્ન નહીં કરવાનું, આપણે સાબિત કરવાનું છે એટલા માટે એને એમના એમ રાખ। પણ અહીંયા સાધ્યમાં લખી દઈએ આપણે, જે સાબિત કરવાનું છે કે જે પણ ઓપી ત્રિજ્યા છે એ XY ને લંબ છે એવું આપણે સાબિત કરવાનું છે। આ ઊંધો ટીક કર્યો છે અને લંબ વંચાય, આપણે બધાને ખબર છે ઓપી લંબ XY આપણે સાબિત કરવાનું છે। એટલે કે ત્રિજ્યા છે XY સ્પર્શકને લંબ છે, અહીંયા કાટખૂણે છેદે છે પીની અંદર, એવું આપણે સાબિત કરવાનું છે। હવે આપણે સાબિતીની શરૂઆત કરીએ। તો સાબિતીની શરૂઆત કરી છે, આની અંદર લખીશું સૌપ્રથમ કે XY પર પી સિવાયનું કોઈક બિંદુ Q લો અને પછી O અને Q ને જોઈન્ટ કરી અને આપણે OQ અહીંયા દોરી દેવાના છે। તો પહેલું જ વિધાન અહીંયા આપણે લખીશું XY પર પી સિવાયનું કોઈ બિંદુ Q લો અને OQ દોરો। OQ રચો લખો, OQ દોરો લખો, આપણે અહીંયા દોરો લખીએ, બરાબર છે। XY પર P સિવાયનું કોઈ બિંદુ Q લો અને OQ દોરો। જે આ Q બિંદુ લીધું છે એને અને ઓને જોઈન્ટ કરવા એટલે આપણને OQ મળી જશે, બરાબર છે। હવે તમે જોશો કે આ Q બિંદુ જે છે એ વર્તુળના બહારના ભાગમાં જ હોય, કારણ કે જો આ Q બિંદુ અંદરના ભાગમાં હોય અને આપણે દોરીએ પીમાંથી પસાર થતી આમ રેખા, જોઈ લો એકવાર, આપણે વિધાન પછી લખી, પહેલાં સમજી લઈએ। ધારો કે કોઈક બિંદુ Q જે છે એ અંદરના ભાગમાં હોય, પી તો આપણો અહીં જ છે, જો તમે પી અને Qમાંથી પસાર થતી આમ રેખા દોરશો તો આ જે પણ XY જે છે આ XY સ્પર્શક નહીં રહે, એ છેદિકા બની જશે, કારણ કે પીમાં છેદે છે અને અહીંયા ક્યાંક છેદે છે, બરાબર છે। આ બિંદુમાં પણ વર્તુળનો છેદ છે। તો જો Q બિંદુ અંદરના ભાગમાં હોય
તો જે XY છે એ સ્પર્શક ના રહે, એ શું બની જાય? છેદિકા બની જાય. એવું ને એવું બીજા વિકલ્પની અંદર P બિંદુ તો અહીંયા જ છે, પણ જો Q બિંદુ વર્તુળ ઉપર હોય તો પણ છેદિકા જ બને. આ રીતના આમ તમે જોશો તો અહીંયા જે આપણો XY જે છે સ્પર્શક ના રહે, એ શું બને? છેદિકા બની જાય. બરાબર છે? તો આપણે અહીંયા લખીશું કે Q બિંદુ ક્યાં હોય? બહારના ભાગમાં જ હોય. અહીં લખીશું બિંદુ Q એ વર્તુળના બહારના ભાગમાં જ હોય. કારણ કે જો Q એ વર્તુળના અંદરના ભાગમાં અથવા વર્તુળ ઉપર હોય તો તે છેદિકા બની જાય. સ્પર્શક નહીં. બરાબર ને? તમને સમજાવ્યું એમ કે જો Q બિંદુ છે એ અંદરના ભાગમાં હોય અથવા તો વર્તુળ ઉપર હોય તો એ છેદિકા બની જાય. આ રીતે એ સ્પર્શકને રહે, સ્પર્શક ના રહે. કારણ કે આપણે અહીંયા જે XY જે છે એ પહેલથી જ લીધો છે કે XY એ આ વર્તુળનો શું છે? સ્પર્શક છે. હવે અહીંયા Q બિંદુ જો બહારના ભાગમાં હોય તો અહીંયા જે O અને Q ને જોઈન્ટ કરીને OQ ની આપણે લંબાઈ જે મેળવી છે એ લંબાઈ આ OP કરતાં વધારે જ હોય. કારણ કે P બિંદુ તો વર્તુળ ઉપર આવેલું છે, એની લંબાઈ OP છે અને Q બહારના ભાગમાં છે. સ્વાભાવિક છે OQ જે છે OP કરતાં કેવો થશે? મોટો જ થાય. બરાબર છે? તો અહીંયા લખીશું આપણે OQ ની લંબાઈ, OQ ની લંબાઈ ત્રિજ્યા OP કરતાં વધારે હોય. તેથી OQ ગ્રેટર ધેન OP. અહીંયા OQ ની લંબાઈ જે છે ત્રિજ્યા OP કરતાં કેવી થાય? વધારે થાય. અને તેથી OQ ગ્રેટર ધેન OP. જ્યાં OQ છે OP કરતાં કેવા થશે? મોટા થશે. તો એનો મતલબ એ થયો કે આ જે XY જે આપણો સ્પર્શક છે એના ઉપર Q જેવા P સિવાયના કોઈ પણ બિંદુ તમે લો તો એની લંબાઈ આ OP કરતાં કેવી હશે? વધારે જ હશે. બરાબર? તો અહીંયા આપણે લખી શકીએ આ હકીકત દર્શાવે છે કે XY પરના P સિવાયના કોઈ પણ બિંદુ માટે P સિવાયના કોઈ પણ બિંદુ Q માટે OQ એ OP કરતાં વધારે જ થશે. OQ એ OP કરતાં વધારે જ થશે. તો એનો મતલબ એ થયો કે અહીંયા OP જે છે ને
એ પી સિવાયના કોઈ પણ બિંદુ માટે આર્યું ઓછામાં ઓછું અંતર છે, લઘુત્તમ અંતર છે. તો અહીંયા લખી શકે તેથી ઓપી એ ઓ અને XY વચ્ચેનું ઓછામાં ઓછું અંતર છે, એટલે કે લઘુત્તમ અંતર છે. અને હવે આપણે જાણીને આવ્યા છીએ નીચલા ધોરણની આપણને ખબર છે કે લઘુત્તમ અંતર ક્યારે હોય, કોઈ પણ રેખા હોય એની બહારના બિંદુમાંથી જ્યારે આપણે લંબ રેખાખંડ દોરીએ ને ત્યારે જ એ લઘુત્તમ અંતર હોય. બાકીના જે તમે જો ઓક્યુ જુઓ છો, બીજા તમે ગમે એટલા રેખાખંડ આપણે દોરીશું એ બધાના માપ આ ઓપી કરતાં કેવા હશે, વધારે હશે. અહીંયા ઓપી જે છે કાટખૂણે આપેલો હશે, એ આને લંબ હશે ને ત્યારે જ લઘુત્તમ અંતર હોય. બાકી કાટખૂણા સિવાય કોઈ પણ રેખાખંડ નહીં, કાટખૂણા સિવાયનો ખૂણો બનાવતો હોય તે બધા રેખાખંડ એ ઓપી કરતાં કેવા હશે, લાંબા જ હશે. તો આપણે અહીંયા લખી શકીએ તેથી ઓપી એ XY ને લંબ છે અને તેથી ઓપી લંબ XY જે આપણે સાબિત કરવાનું હતું. બરાબર. તો ઓપી એ ઓ અને XY વચ્ચેનું લઘુત્તમ અંતર છે, ઓછામાં ઓછું અંતર છે. એટલા માટે ઓપી જે ત્રિજ્યા છે એ XY ને કેવી હોય, લંબ હોય. તેથી ઓપી લંબ XY. બરાબર. તો આ પ્રમેય છે એને સરસ રીતે તૈયાર કરી દેજો વિદ્યાર્થી મિત્રો. જો તમે મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ ધન્યવાદ. જય મા સરસ્વતી.